પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાજીનું મંદિર, જેમાં હિંગળાજ માતાજી શયન સ્વરૂપમાં બિરાજમાન છે. એવી જ રીતે આ મંદિરમાં પણ માતાજી ગુફામાં શયન સ્વરૂપમાં દર્શન આપે છે. આ હિંગળાજ માતાજીનું મંદિર ચોટીલાથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે જે જોઈ રહ્યા છો એ ઠાંગા ડુંગરનો પર્વત છે. આ ડુંગર ઉપર હિંગળાજ માતાજીની 51 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. હિંગળાજ માતાજીની સૌથી મોટી 51 ફૂટની મૂર્તિ આખા ગુજરાતમાં આ જ મંદિરે છે. તો ચાલો આજે હું તમને હિંગળાજ માતાજીના મંદિરના પૂરા દર્શન કરાવું. તો આ વિડીયો અંત સુધી જોજો. તો મિત્રો, હું આવી ગયો છું હિંગળાજ માતાજીના મંદિરે. તમે બધા મારી પાછળ જોઈ જ શકો છો કે હિંગળાજ માતાજીની 51 ફૂટની મોટી પ્રતિમા છે. ચાલો હું તમને દર્શન કરાવું. મંદિરમાં પ્રવેશતા જ શંકર ભગવાનનું મંદિર આવે છે. આ છે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર. તો ચાલો આપણે અંદર જઈએ. હું આવી ગયો છું હિંગળાજ માતાજીના મંદિરની અંદર. તો ચાલો હું તમને દર્શન કરાવું. હિંગળાજ માતાજીનું મંદિર એક પ્રાગત્ય શક્તિપીઠ છે. રસ્તાની બંને બાજુ માતાજીના ત્રિશૂળ અને ધજા છે. ચાલો હું તમને દર્શન કરાવું. રસ્તાની બંને બાજુ સુંદર ત્રિશૂળ અને ધજા મૂકવામાં આવેલ છે. આ એ જ ઠાંગા ડુંગર છે જ્યાં હિંગળાજ માતાજી બિરાજમાન છે. મંદિરની નજીક પહોંચતા જ સુંદર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. મંદિરમાં ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે. આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. તો ચાલો આપણે આગળ જઈએ. આ છે મંદિરના મુખ્ય પગથિયા. પગથિયે ચડતા જ મોટો હોલ બનાવવામાં આવ્યો છે, જેમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ઉપરથી માતાજીની મૂર્તિના સરસ દર્શન થાય છે. મંદિરમાં દર્શન તથા આરતીનો સમય આપેલ છે. ચાલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા. હિંગળાજ માતાજી મહાત્મા માયાગીરીને પ્રસન્ન થઈને દર્શન આપવા માટે ઠાંગા પર્વતની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે. મહાત્મા શ્રી માયાગીરીને પ્રસન્ન થઈને હિંગળાજ માતાજીએ ત્રિશૂળ, શંખ અને ચીપિયો આપ્યો, જે આજે પણ મંદિરની ગુફામાં છે.
માતાજીના મંદિરને સરસ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મંદિરમાં અલગ અલગ માતાજીની સ્થાપના કરવામાં આવી છે. હવે આપણે પહોંચી ગયા છીએ હિંગળાજ માતાજીના મુખ્ય મંદિરે. તો ચાલો આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી લઈએ. તો ચાલો હવે આપણે જઈએ મંદિરની ગુફામાં, જ્યાં હિંગળાજ માતાજી સ્વયં સ્વરૂપમાં દર્શન આપે છે. આ એ જ જગ્યા છે જ્યાં હિંગળાજ માતાજી પ્રગટ થયા હતા. તો તમે પણ હિંગળાજ માતાજીના દર્શન જરૂર કરજો. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પ્રાગટ્ય સ્થાન ઉપર. જેમ બલુચિસ્તાનમાં હિંગળાજ માતાજીની શયન સ્વરૂપમાં મૂર્તિ છે, એવી જ રીતે આ મંદિરમાં પણ શયન સ્વરૂપમાં મૂર્તિ છે. આ એ જ શંખ, ત્રિશૂળ અને ચીપિયો છે જે માતાજીએ મહાત્મા માયાગીરીને આપ્યા હતા. હિંગળાજ માતાજીની બાજુમાં શંકર ભગવાન બિરાજમાન છે. તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો હવે આપણે જઈએ ગુફાની બહાર. મિત્રો, મંદિરની આજુબાજુમાં નાના મોટા ડુંગરોની પર્વતમાળા છે. આ મંદિરે તમારે પહોંચવા માટે તમારે પોતાનું વાહન લઈને આવવું પડશે. આ મંદિર ડુંગરોની વચમાં હોવાથી વાહન વ્યવહાર ખૂબ જ ઓછા છે. મિત્રો, આપણે પાકિસ્તાનમાં જઈને હિંગળાજ માતાજીના દર્શન તો ન કરી શકીએ, પણ ગુજરાતના આ મંદિરે તમે દર્શન કરવા જરૂર આવજો. આશા કરું છું કે તમને મારો હિંગળાજ માતાજીના દર્શનનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારે જે ધાર્મિક સ્થળોના વિડીયોઝ જોવા હોય તે મને વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું બધા વિડીયો બનાવીશ. તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, કોમેન્ટ કરો. જો તમને આવા અવનવા વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.